કળિયુગના જમાનામાં હવે સંબંધોને શર્મસાર કરે તેવી ઘટનાઓ છાશવારે બની રહી છે। રાજ્યમાં વધુ એક આવી ઘટના સામે આવી છે કે જ્યાં અમદાવાદના કૃષ્ણનગરમાં એક સાવકા પિતાએ પોતાની જ દીકરી પર કુકર્મો આચર્યા છે અને દીકરી સાથે દુષ્કર્મ કર્યું છે અને નરી આંખે તેની માતાએ જોઈ લીધું છે અને ભાંડો જ્યારે ફૂટ્યો અને પોલીસ સ્ટેશને માતા પહોંચી છે અને રડતા રડતા ફરિયાદ નોંધાવી છે। શું બન્યું છે આ ઘટનામાં જોઈશું આ રિપોર્ટમાં। જે દીકરીના પાલન પોષણ અને રક્ષણની જવાબદારી પિતા અને ભાઈની હોય છે તે જ તેનો ભક્ષક બની જાય એ ઘોર કળિયુગની સૌથી મોટી નિશાની કહી શકાય। પારિવારિક સંબંધો અને સમાજની લાજ શરમ કરતા અત્યારે તો જાણે સ્વાર્થ જ સૌથી સર્વોપરી બની ચૂક્યો છે। વ્યક્તિગત લાભમાં સંબંધોને તાણાવાણાને તોડતો ચિંતાજનક બનાવ અમદાવાદ પૂર્વના કૃષ્ણનગર વિસ્તારમાં બન્યો, જ્યાં સાવકા પિતાની લાંબા સમયથી દીકરી પર ખરાબ દ્રષ્ટિ રાખતો હતો। બપોરે માતા ઘેર ગેલેરીમાં કપડાં ધોવા માટે પહોંચી ત્યારે આરોપી બેડરૂમમાં એકલી દીકરીને જોતા જ મલિન ઈરાદા સાથે પહોંચ્યો। 6 વર્ષની બાળકી પર સાવકો પિતા જ કુકર્મ આચરવા લાગ્યો। આ સમયે કંઈક અજુગતું બન્યાની શંકા સાથે માસૂમ બાળકીની ચીસો સાંભળીને માતા દોડતી દોડતી બેડરૂમમાં આવી। આ સમયે અંદરનું દ્રશ્ય જોઈને માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ। ફરિયાદી મહિલાનો બીજો પતિ તદ્દન નગ્ન અને વાંધાજનક અવસ્થામાં ઉભેલો મળી આવ્યો, જ્યારે બીજી તરફ પીડાથી કણસતી દીકરીની વેદના જોઈને માતા રડી પડી। નજર સામે સ્પષ્ટ સ્થિતિ જોઈ માસૂમને પીંખનારા પિતા સાથે ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો। મહિલાએ તેના પતિ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રડતા રડતા ફરિયાદ નોંધાવી। આ ગુનાની ગંભીરતા જોતા કૃષ્ણનગર પોલીસનો કાફલો ત્વરિત એક્શનમાં આવ્યો અને દુષ્કર્મી પિતાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। આ કામે જે ભોગ બનનાર દીકરી છે તેમના માતાના અગાઉ મેરેજ થયેલા હતા। એ અગાઉના ઘરથી આ દીકરી હતી। એ બેને મેરેજ છે એ 2019ની સાલમાં કરેલા અગાઉ, અને પછી 2020ની સાલમાં એમના છૂટાછેડા થયેલા। ત્યારબાદ જે હાલનો આરોપી છે એમની સાથે 28/8/2021ના રોજ એમને બીજા લગ્ન કરેલા, અને બીજા લગ્ન બાદ પણ એમને જે બીજા પતિ છે એમનાથી એક સંતાન દીકરો થયેલો, એટલે એક પુત્રી અને એક પુત્ર। આ કામના જે ફરિયાદી છે બેન, એને 2 સંતાનો છે। હવે એ બેડરૂમની અંદર બપોરે જમી પરવારી અને બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા। એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો, એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના ને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી અને એમના પિતા પણ હતા। એમને ઉપર ખાલી ટી-શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા અને એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી, એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી। વિકૃત માનસિકતા ધરાવતો પતિ અવારનવાર પત્ની સાથે શારીરિક સંબંધો બાંધવાની માંગણી કરતો હતો। જોકે છેલ્લા 1-2 અઠવાડિયાથી તબિયત ખરાબ રહેતી હોવાથી પત્ની વારંવાર સમજાવીને ના પાડી દીધી હતી। શરીર સુખ માણવાની વિકૃત માનસિકતાવાળા પતિએ હવે પોતાના જ ઘરમાં રહેલી સાવકી દીકરી તરફ નજર બગાડી। આ નરાધમ પિતાએ અગાઉ પણ દીકરી સાથે અડપલા કે દુર્વ્યવહાર કર્યાની આશંકા સાથે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। પરંતુ વિકૃત માનસિકતા કહી શકાય, કારણ કે 6 વર્ષની બાળકી ઉપર આવું કૃત્ય કર્યું એટલે સ્વાભાવિક છે કે વિકૃત માનસિકતા ગણી શકાય। અને પોતે TCS ગાંધીનગરમાં પોતે નોકરી કરે છે અને ધોરણ 10 બાદ એમને મેકેનિકલમાં ડિપ્લોમા કરેલું હતું, એટલું એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે આરોપી। ના, ફરિયાદીએ એવી કોઈ રજૂઆત કરેલી નથી પોલીસ સમક્ષ હાલ સુધી। ફરિયાદીના કહેવા પ્રમાણે એમની સેક્સની ડિમાન્ડ રહેતી અને એ બેન છે એ જે તે સમયે અગાઉના દિવસે એમને ડિમાન્ડ કરેલી હતી, પણ એમની તબિયત ઠીક ન હોય, નાદુરસ્ત હોય એટલે એમને ના પાડેલી, પછી આ બનાવ બનેલો। હાલ સુધી એવું સ્પષ્ટ થયેલું છે। નરાધમ પિતા સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ પીડિત 6 વર્ષની દીકરીની જરૂરી મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે। કૃષ્ણનગર પોલીસ અને વૈજ્ઞાનિક નિષ્ણાંતોએ દુષ્કર્મ આચર્યું તે રૂમમાંથી પણ મહત્વના પુરાવા એકઠા કર્યા છે।
ફરિયાદી માતા અને આસપાસના પાડોશીઓએ રાક્ષસ સમાન પિતાને ઝડપથી આકરી સજા મળે તેવી માંગણી કરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.